હાલો, સ્વાગત છે ગંગા સતી પાનબાઈ આશ્રમમાં. આ છે ભક્તિ અને જ્ઞાન અને શાંતિનું પવિત્ર ધામ. સંત કવિ ગંગા સતી અને તેમની શિષ્ય પાનબાઈને ઉપદેશો આજે પણ અહીં ગુંજાયમાન છે. આશ્રમમાં ભજન, સત્સંગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા માણસને અંતરની શાંતિ અને શ્રદ્ધાનો અનુભવ થાય છે. આ માત્ર ઉપાસનાનું સ્થાન નથી, પરંતુ જીવનને સાચા અર્થમાં દિવ્યતા તરફ દોરી જતી યાત્રા છે. પધારો પાનબાઈના આશ્રમ, જ્યાં ભક્તિ અને શાંતિ એકરૂપ થઈને વહે છે. ઓમ ઓમ. ઐતિહાસિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ. શ્રી ગંગા સતી પાનબાઈ આશ્રમ ગુજરાતના ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામે સ્થિત છે. આ આશ્રમ સ્થળે ગંગા સતી, તેમના ધર્મપત્ની કહળસન બાપુ અને શિષ્ય પાનબાઈની પૂર્વ સમાધિઓ આવેલ છે. આશ્રમ આજ સુધી ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઓળખાય છે. ગંગા સતી મધ્યકાલીન ભક્તિ કવિત્રી હતા, જેમણે ખાસ પાનબાઈને ભજન ભેટ્યા હતા. જો તેમના ભજન આજે પણ જાણીતા છે. પાનબાઈ ગંગા સતી શિષ્ય, જેઓ પર દિવસે આધ્યાત્મિક માર્ગના દક્ષતા મેળવીને મુક્તિ પામ્યા છે. દરરોજ ભજન, સત્સંગ, ધાર્મિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ થાય. આશ્રમ પરિસરમાં હનુમાનજી મહારાજનું મનોહર મંદિર આવેલું છે. અહીં પવનપુત્ર હનુમાનજીની સુંદર પ્રતિમા સ્થાપિત થયેલી છે, જેમાં ધ્યાન, ન્યસ્ત અને શાંતિપૂર્ણ હાલતમાં દર્શન મંદિરમાં મુકાય છે. મંદિરના સ્થાપક અને લોકો પરની મળતી આધારે આ મંદિર દરરોજ પૂજન અર્ચનમાં હનુમાન ચાલીસા અને શનિવારે વિશેષ આરતીનું આયોજન છે. એવી માન્યતા છે કે આ મંદિર અને આશ્રમ આવે ત્યારે આધ્યાત્મિક ઉર્જા અને મન શાંત થાય છે. હનુમાનજીને ભક્તિ, બળ, આત્મશાંતિ અને દુઃખ દૂર કરે. અહીં હનુમાનજીનું મંદિર મંગલ પગલાં ભર્યા આસપાસના ગામોમાં લોકો મુલાકાતીઓ માટે કેન્દ્ર બન્યું છે. ને બાજુમાં જ કાળુભાર નદી વહી રહી છે. આપણે પણ આવો ગંગા સતી પાનબાઈ મંદિર, જે ભાવનગર જિલ્લાના ઉમરાળ તાલુકામાં આવેલું છે. રહેવા આ બધા જીવન વિચારો એકદમ સંપ્રદાયને વર્તન છે. આત્મશક્તિ, ભક્તિ અને જીવન સાચા અર્થ માટે આ સ્થાન વિશિષ્ટ માનવા